નમસ્કાર અને ગુડ મોર્નિંગ. ઉશ્કેરાટ કે લાલચ આપતી પરિસ્થિતિનું ઘણીવાર સર્જન થાય છે. એની પ્રતિક્રિયા આપવી કે ન આપવી તે આપણા હાથની વાત છે. કપરા સંજોગો, વિપરીત પરિસ્થિતિ કે ગંભીર સમસ્યાની હાય હોય કરવી કે એના પર કાબૂ મેળવી લેવો. તકલીફો આપણને કંટ્રોલ કરે છે કે આપણે એને કંટ્રોલ કરવાનું પસંદ કરીએ છીએ. ચાલો જાણીએ. વિક્ટર ફ્રેન્કલ યહૂદી હતો. હિટલરની નાઝી છાવણીમાં એને કેદ કરવામાં આવ્યો હતો. આવી છાવણીમાં કેદીઓ પર જે જુલમ ગુજારવામાં આવતો એની વાતો સાંભળીને પણ રૂવાડા ખડા થઈ જાય. ફ્રેન્કલની પત્ની, એના મા બાપ અને ભાઈને આવી જ છાવણીઓમાં મારી નાખવામાં આવેલા. ગેસ ચેમ્બરમાં ઝેરી વાયુ છોડી સેંકડો કેદીઓને એક સામટા મારી નાખવામાં આવતા. ફ્રેન્કલની બહેન સિવાય એનો આખો પરિવાર નાઝી જુલમના ખપ્પરમાં હોમાઈ ગયો હતો. ફ્રેન્કલની જિંદગી પણ કંઈ નિશ્ચિત નહોતી. આવી જીવન અને મોતની અનિશ્ચિતતા વચ્ચે અચાનક એક દિવસ એમણે પોતાની આઝાદી પ્રત્યે સજાગ બનવાનો પ્રારંભ કર્યો. આ આઝાદી એવી હતી કે જે એની પાસેથી કોઈ છીનવી શકે એમ નહોતું. કેદમાં હોવા છતાં આઝાદીનો અનુભવ. શરીર પર નાઝીઓ ગમે તેટલો સિતમ ગુજારી શકતા હતા, પરંતુ એની સામેની પ્રતિક્રિયામાં ફ્રેન્કલે જુદા જ સંજોગોમાં હોવાની કલ્પના કરવાનું પસંદ કર્યું. જેમ કે નાઝી છાવણીમાંથી એનો છુટકારો થઈ ગયો છે, પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન કરી રહ્યા છે, વગેરે વગેરે. આવા પોઝિટિવ થિંકિંગથી છેવટે એનો છુટકારો થાય છે અને એ પછી લાંબુ આયુષ્ય ભોગવી રિલેક્સેશન, મેન્સ સર્ચ ફોર મિનિંગ સહિતના 31 જેટલા પુસ્તકો લખી એમણે માનવજાતને સંદેશો આપ્યો છે કે વ્યક્તિ જો પોતાના જીવનનો હેતુ મેળવી લે તો જીવનના અંત સુધી એ હેતુપૂર્ણ જીવન જીવી શકે અને પોતાની યાતનાઓને વિજયમાં રૂપાંતરિત કરી શકે છે. મૂળ વાત એ છે કે બાહ્ય સંજોગો અને એ પ્રત્યેની પ્રતિક્રિયા વચ્ચે આપણી પાસે પસંદગી કરવાની આઝાદી હોય છે. એનો આપણે ઉપયોગ કરવાનો છે. થેન્ક યુ.